બધી વખત આપણે જોઈએ છે કે ફ્રેન્ડના ઇન્ફ્લુઅન્સથી આવતા હોય. ઘણી બધી વખત એણે કોઈ ધંધામાં નુકસાની કર્યું અને પછીથી પીવાનું ચાલુ કર્યું. ઘણી બધી વખત ફેમિલી પ્રોબ્લેમથી એણે ડ્રિંક્સ લેવાનું સ્ટાર્ટ કર્યું હોય એમ. તો કયા કારણથી સૌથી વધારે આવ્યા હતા તમારી પાસે? તમે પછી જે લોકો જ્યારે વ્યસન બંધ કરી દીધું હોય ત્યારે તમને આ ક્વેશ્ચન્સ પૂછ્યો હોય અને લોકોના શું આન્સર હતા? જો પહેલી વસ્તુ તો એ કે આ દુનિયામાં એવું કોઈ કારણ કે એવી કોઈ મજબૂરી નથી કે જેના કારણે મારે દારૂ પીવો પડે. યસ. દારૂ પીવા માટે એમ તમે જુઓ તો પીવાવાળા માટે અસંખ્ય બહાના હોય છે, બરાબર. કોઈ પણ દારૂ પીતો વ્યક્તિ જ્યારે એના જીવનમાં પહેલી વખત દારૂ પીએ છે કે એની શરૂઆત કરે છે તો એક એને તમે કહી શકો કે એક શોખ ખાતર, બરાબર, કે કંઈક નવું કોશિશ કરવાના પ્રયત્ન. કોઈ વખત ટીવીમાં જોયું હોય કે પાર્ટી કરીને બધા ડાન્સ કરે છે, એન્જોય કરે છે, તો ચાલો આપણે પણ કરીએ, બરાબર. આ રીતે ફ્રેન્ડ સાથે કશે ગયા, કોઈની બર્થડે પાર્ટીમાં કશે બહાર ફરવા ગયો, શરૂઆત આ રીતે થાય છે. પછી એમ મેં તો તમને કીધું